મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો જે મહીસાગર ઉપર બ્રિજ હતો, ગંભીરા બ્રિજ, એ વહેલી સવારે તૂટી ગયો. એ તૂટ્યો એટલે એના બે કટકા થઈ ગયા એવી પરિસ્થિતિ, અને એની વચ્ચે 5 જેટલા વાહનો એ નદીમાં ડૂબી ગયા. 5 વાહનો સાથે અનેક લોકોના મૃત્યુની આશંકા છે. અત્યારે 5 થી 6 લોકોને બચાવવામાં આવ્યા છે. એ બધા લોકોને સયાજી હોસ્પિટલ વડોદરા લઈ જવામાં આવ્યા છે. પણ સવાલ એ થાય છે કે આવી રીતના બ્રિજ તૂટી જાય એટલે 45 વર્ષ જૂનો બ્રિજ છે, બ્રિજ જૂનો છે, જર્જરિત હાલતમાં છે એવી રજૂઆતો કરવામાં આવી છે. આની પહેલાંનો 1 વર્ષ પહેલાંનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સામાન્ય નાગરિક એ બ્રિજ પરથી પસાર થાય છે અને એ વિડીયો બનાવતા કહે છે કે બ્રિજની હાલત ખૂબ ખરાબ છે. ત્યાંથી પસાર થતા નેતાઓ પણ જોતા હશે કે બ્રિજની હાલત ખરાબ છે, છતાં કોઈને એવું ન થયું કે આ બ્રિજમાં કંઈ થાય એની પહેલાં આપણે એને બંધ કરી દઈએ. કોઈને એવું ન થયું કે એને બંધ કરીએ, ચલો એ માની લીધું. ત્યાં ખાલી લખી દેવાનું કે બ્રિજ જર્જરિત હાલતમાં છે, ગંભીર સ્થિતિમાં છે, એનાથી ત્યાં જતા લોકો અટકાઈ જવાના છે? જે જવાના છે તો જવાના જ છે. તમે જો બ્રિજ બંધ કર્યો હોત તો તમે આ દુર્ઘટનાને રોકી શકતા હતા. બ્રિજ તૂટત પણ માણસોના મૃત્યુ ન થાત. એ એક પણ માણસ મર્યો છે તો પછી એક માણસ કેમ મર્યો છે એની જવાબદારી કોણ લેશે? એના જવાબો સત્તા પક્ષે આપવા પડશે. આટલી બધી બનતી દુર્ઘટનાઓ, ગુજરાત એક દુર્ઘટનામાંથી બહાર નથી નીકળતું અને બીજી દુર્ઘટનાને આપણે આમંત્રણ આપતા હોઈએ એવી પરિસ્થિતિ અનેક જગ્યાએ છે. આ એક જ બ્રિજની વાત નથી. મોરબી દુર્ઘટના પછી કેટલા બધા બ્રિજના સમારકામની કામગીરી શરૂ થઈ. સીએમએ ઓલરેડી આદેશ આપેલા જ છે કે આવી પરિસ્થિતિમાં જે બ્રિજ છે, જે રસ્તા છે, એ બધાની સામે એના રિપોર્ટ તૈયાર કરો, એમાં કામગીરી કરો. સીએમના આદેશ આપેલા છે, બધી કામગીરી થશે. પણ એની પહેલાં દુર્ઘટના બની ગઈ છે, એના જવાબ કોણ આપશે? આટલો જૂનો બ્રિજ હતો, જર્જરિત હાલતમાં હતો, સ્થિતિ ત્યાં ભયજનક હતી, તો એ ભયજનક સ્થિતિમાં વાહનો જવા દેવાની પરવાનગી કેમ આપવામાં આવી? એ બ્રિજ કેમ બંધ ન કરી દેવામાં આવ્યો? એનો જવાબ કોણ આપશે? સત્તા પક્ષ મોટા ભાગે સેમ ટુ સેમ જવાબ આપતા હોય છે દરેક દુર્ઘટના પછી કે કામગીરી થશે, અમે આની સામે કાર્યવાહી કરીશું, અમે રિપોર્ટ્સ બનાવીશું અને આગળ જતા જે હશે એ બધું જ સામે આવશે. પણ જવાબો ક્યારેય કોઈને નહીં મળે. જે લોકો આ દુર્ઘટનાના ભોગ બન્યા છે એ લોકો કેટલી પીડા સાથે જીવનભર જીવશે એ ક્યારેય કોઈને વિચાર આવ્યો છે? એક વિડીયો આવ્યો છે જેમાં એક માં રડી રહી છે અને કહી રહી છે કે મારો દીકરો ડૂબી ગયો છે, મારો ધણી ડૂબી ગયો છે. એટલે એમના પતિ પણ એમની સાથે હતા. એ ક્યારે રાતે ઊંઘી શકશે? એ સત્તાને ક્યારે સવાલ થયો છે કે એ લોકો કેવી રીતના જીવતા હશે? મોરબીમાં એક માં, મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો, એ બેનનો હાથ ભાંગેલો હતો. એ બેન કહેતા હતા કે મારી સામે મારા દીકરા ડૂબ્યા છે, મેં એનો હાથ પકડી રાખ્યો, લાંબા ટાઈમ સુધી પકડી રાખ્યો, પણ હું એને ન બચાવી શકી. એ બેનને ક્યારે આજ સુધી જવાબ મળ્યો? આટલા વર્ષો પછી પણ તો જવાબ ના છે. જવાબો ક્યારે મળતા નથી. પણ સત્તા પક્ષ, આમ તો મંત્રી, નેતા, બધા જ ત્યાંના જેટલા પણ લાગતા વળગતા લોકો હોય છે જવાબો આપવામાં માહિર હોય છે. આણંદના એમપી મિતેશ પટેલ ત્યાં પહોંચી ગયા છે. એ શું જવાબ આપે છે તે સાંભળો. जो आंकलाव डिस्ट्रिक्ट, आनंद डिस्ट्रिक्ट और बड़ौदा डिस्ट्रिक्ट का जोड़ता हुआ गंभीरा ब्रिज बोलते हैं, वो गंभीरा ब्रिज सुबह करीबन 8:22 को मेरे को माहिती मिली कि ब्रिज का एक टुकड़ा टूट गया है और 4 से 5 व्हीकल्स नदी में गए हैं, मीन्स के गिर गए हैं. इसमें से मैंने तुरंत अपने डिस्ट्रिक्ट कलेक्टर श्री आनंद और डिस्ट्रिक्ट एसपी श्री आनंद को फोन किया. तुरंत कामगिरी चालू हो गई है. ट्रैफिक वहां जाम था, पूरा सब निकल गया. ब्रिज अभी पूरा खाली है और बड़ौदा डिस्ट्रिक्ट से जो नीचे जो जितनी भी गाड़ियां गिरी है वो बड़ौदा डिस्ट्रिक्ट से ही कामगिरी, अभी जो बचाव कामगिरी है चालू है. और बचाव कामगिरी में से 2 बॉडी की रिकवरी हुई है, 3 लोगों का डेथ हो गया है, वो प्राथमिक माहिती है. आगे भी इसकी जानकारी पूरी अपने सरकारी तंत्र और कलेक्टर श्री सभी लोग जुड़े हुए हैं. और जो मेडिकल टीम है वो मेडिकल टीम भी यहाँ खड़ी है. दोनों मेडिकल टीम, आनंद डिस्ट्रिक्ट की और बड़ौदा डिस्ट्रिक्ट की, पूरी माहिती अभी आधे घंटे में आएगी, तब फिर से मैं आपको पूरी जानकारी दूंगा. लेकिन ये प्रथम जानकारी यही है कि 3 लोगों की डेथ हो गई है, इसमें से 2 की बॉडी रिकवरी हो गई है. આટલી મોટી દુર્ઘટના પછી હવે જવાબો અને સવાલો તો ચાલતા રહેવાના છે. ત્યાંથી આવતી તમામ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.